અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતનો જે મામલો હતો તેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસના પરિવારજનોના આક્ષેપ મુજબ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઢોસા બનાવ્યા અને ઢોસા ખાધા બાદ બંને બાળકીઓની તબિયત લથડી અને બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું। આ ઘટનાને પગલે બાળકીઓના માતા પિતાને પણ તકલીફ થઈ અને તેઓ પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાલ બંનેની તબિયત સ્થિર છે। ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અકસ્માતનો ગુનો નોંધી ફૂડ પોઈઝનિંગ સહિત વિવિધ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। બાળકીનો મૃતદેહ ફરીથી બહાર કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। સાથે સાથે ખીરાના નમૂના લઈને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ત્યારબાદ હવે એફએસએલનો રિપોર્ટ સામે આવશે અને બાળકીઓના મોતનું કારણ સ્પષ્ટ થશે। જે બનાવની વાત કરું છું તે તારીખ 5/4/2026 રોજ બપોરે 1:45ની આસપાસ કેડી હોસ્પિટલ ખાતેથી એક વર્દી મળેલ, જે વર્દીમાં જણાવવામાં આવેલ કે એક બાળકી ને હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવતા બ્રોડ ડેડ હતી। જે આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતેથી જે તપાસ કરતા આ કામે જાહેરાત કરનાર વિમલભાઈ સન ઓફ ગૌરીશંકર પ્રજાપતિ રહેવાસી B701 મારુતિ પ્લાઝા નાઓએ એક જાહેરાત કરેલી, આ જાહેરાત આપેલી, જેમાં પોતાની દીકરી મિષ્ટી કે જેની ઉંમર વર્ષ 3 હતી, જેણે પોતે 1 તારીખે 1/4/2000